નમસ્કાર મિત્રો. મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. મિત્રો આ વિડીયોની અંદર અંગ્રેજી ગ્રામર જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે, તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરના 1111 જેટલા ઇંગ્લિશ ગ્રામરના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો. અને દોસ્તો જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તેથી દોસ્તો આપ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો જમાનો છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરંટ અફેર્સ એ ખૂબ જ એક અગત્યનો ભાગ બની ગયો છે. દોસ્તો રોજબરોજની બનતી અનેક ઘટનાઓ એ આજે વિદ્યાર્થીની ટેલેન્ટનો એક ભાગ બની ગયો છે. ત્યારે દોસ્તો આજે 181મો એપિસોડ આપતા ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો 181મો આ કરંટ અફેર્સનો આ એપિસોડ મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ એક આ શુભ કાર્યના યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો એક વાત સવિશેષ એ કહેવાની છે, અહીંયાથી જે કરંટ અફેર્સ હું રજૂ કરું છું મિત્રો એ મારા અભ્યાસને અનુરૂપ મારા અભ્યાસની એક મર્યાદા હોય છે, વાંચનની એક મર્યાદા હોય છે, એના અનુરૂપ અહીંયા સમાચારનું પ્રસ્તુત કરું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેવો. ચાલો દોસ્તો જોઈએ કરંટ અફેર્સમાં આ ટોપ 10 સમાચાર. ભારતના લાઈફ ટાઈમ અચીવમેન્ટ શ્રેણીમાં પ્રોફેસર માધવ ગાડગીલને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024થી સન્માનવામાં આવ્યા છે. કઈ શ્રેણી? લાઈફ ટાઈમ અચીવમેન્ટ શ્રેણી. કોને? માધવ ગાડગીલને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024થી તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. મિત્રો તાજેતરમાં જ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની મંત્રાલય નામ ખાસ યાદ રાખજો, સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા 21 ભાષાઓ માટેના સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર કવિતા શ્રેણીમાં દિલીપ ઝવેરીને તેમની ભગવાનની વાતો આ કૃતિ માટે તેમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. દિલીપ ઝવેરી, ભગવાનની વાતો, સાહિત્ય અકાદમીનો પુરસ્કાર 2024. મિત્રો તાજેતરમાં જ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે ડી ગુકેશની પસંદગી કરવામાં આવી છે. ડી ગુકેશ આપણે સૌ જાણીએ છીએ તેમ ચેસ સાથે સંકળાયેલ છે અને 2024માં ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટનું નામ બદલીને અર્જુન એવોર્ડ લાઈફ ટાઈમ કરવામાં આવેલું છે. મિત્રો આ ખાસ યાદ રાખજો કે ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટનું નામ અર્જુન એવોર્ડ લાઈફ ટાઈમ કરવામાં આવેલું છે. મિત્રો તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો, ખૂબ જ પ્રસિદ્ધ સંસ્થાના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે ડૉક્ટર વી નારાયણની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ એસ સોમનાથનું સ્થાન લેશે. ડૉક્ટર વી નારાયણન. મિત્રો તાજેતરમાં જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે વી રામ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. ખાસ સમાચાર યાદ રાખજો. મિત્રો તાજેતરમાં જ 25મી ડિસેમ્બર 2024ના રોજ ભારતના 10મા વડાપ્રધાન એવા અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ તથા 11મા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, અટલ બિહારી વાજપેયીનો 100મો જન્મદિવસ, 100મી જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્વારા
ઉત્કલ કેસરી તરીકે જાણીતા ડૉક્ટર હરિકૃષ્ણ મહતાબની 125મી જન્મ જયંતિ નિમિત્તે એક સ્મારક ટિકિટ અને ₹125નો સ્મારક સિક્કો જારી કરવામાં આવ્યો છે. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મ જયંતિ નિમિત્તે જે ઉત્કલ કેસરી, આ શબ્દ ખાસ યાદ રાખજો, તરીકે ડૉક્ટર હરિકૃષ્ણ મહતાબ જાણીતા છે. મિત્રો, પ્રસિદ્ધ તબલાવાદક અને 4 વખત ગ્રેમી એવોર્ડ વિજેતા ઉસ્તાદ ઝાકીર હુસેનનું 15 ડિસેમ્બર રોજ 73 વર્ષની વયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે તેમનું નિધન થયું હતું. 4 વખત ગ્રેમી એવોર્ડ મેળવનાર તબલાવાદક એટલે ઉસ્તાદ ઝાકીર હુસૈન. તેમનું મૃત્યુ 15 ડિસેમ્બરના રોજ થયું હતું. તેઓની ઉંમર 73 વર્ષની હતી. ક્યાં થયું હતું? સાન ફ્રાન્સિસ્કો ખાતે, અમેરિકાના. પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, વૃક્ષ માતા 16 ડિસેમ્બરના રોજ વૃક્ષ માતા અને એન્સાઇક્લોપીડિયા ઓફ ધ ફોરેસ્ટ, આ 2 ઉપનામ જેને મળ્યા છે એ તુલસી ગૌડાનું 86 વર્ષની વયે કર્ણાટક ખાતે તેમનું નિધન થયું છે. વૃક્ષ માતા અને એન્સાઇક્લોપીડિયા ઓફ ધ ફોરેસ્ટ તરીકે જાણીતા તુલસી ગૌડા, નામ ખાસ યાદ રાખજો. 86 વર્ષની વયે કર્ણાટકમાં તેઓનું નિધન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, અંતિમ સમાચાર. ભારતના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ તાજેતરમાં જ કુવૈતની એક મુલાકાત લીધી હતી અને ત્યારે કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર, કુવૈતનું સૌથી સર્વોચ્ચ એવોર્ડ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી વડાપ્રધાનશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓને આવકારવામાં આવ્યા હતા. મિત્રો, અહીંયા સમાચારને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશું અને વધુ આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી અને મિત્રો તેમને ખાસ ઉપયોગી બને તેવા પ્રયત્ન કરશો તેવી આપ સૌ પાસે પ્રાર્થના કરવામાં આવે છે. ભારત માતા કી જય.